વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આઈએએસ નેહા કુમારી સામે સતત લડત ચલાવી રહ્યા છે, જેમાં દલિત સમાજના યુવાને જે આરોપ કર્યા હતા કે તેઓ સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત માટે પહોંચ્યા હતા, તે દરમિયાન મહીસાગરના જિલ્લા કલેક્ટરે તેમની સાથે અણછાજતું વર્તન કર્યું હતું. પરંતુ આ વચ્ચે મહીસાગરમાંથી એક અલગ જ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં જિગ્નેશ મેવાણીનો વિરોધ કરતા હોય તે પ્રકારે દલિત સમાજના લોકો મેદાને જોવા મળી રહ્યા છે. પરંતુ આવું પણ કહેવાય રહ્યું છે કે આ જે લોકો વિરોધ કરી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, તેના જ કારણે વિવાદ વકર્યો છે. શું કહી રહ્યા છે આગેવાન, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આગામી 6 ડિસેમ્બરના રોજ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ એક સાથે તેમના દ્વારા જે મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે કે મહીસાગરના જિલ્લા કલેક્ટર દ્વારા જે એસસી અને એસટી સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું તેના વિરોધમાં તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા જવાના છે. ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહેલા દિવસથી જ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, પરંતુ તે વચ્ચે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો જ વિરોધ થતો હોય મહીસાગર જિલ્લામાં તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં દલિત સમાજના લોકો દ્વારા રેલી યોજીને જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમના પર આરોપ લગાવ્યા છે અને મામલતદારને આ મામલામાં ગંભીરતા લઈને જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. પહેલાં તો શું આગેવાનોના આરોપો છે, શું તેમણે વાત કહી છે તે સાંભળી લો. અમુક દિવસથી જે માન્ય ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ મહીસાગર જિલ્લાના સમાજને વિખવાદ ઊભો થાય, સમાજ વચ્ચે વેરઝેર ઊભો થાય એવો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. એના વિરોધમાં જિગ્નેશ મેવાણી સાહેબના વિરોધમાં અમે એમને વાલ્મીકી સમાજ તથા અમારા એસસી એસટી ઓબીસી સમાજ એમને સપોર્ટ નથી કરતા. એમને આ જે કૃત્ય કરી રહ્યા છે એને વખોડી નાખીએ છીએ અને આવેદનપત્ર આપવા આવીએ છીએ. આજે અમે મામલતદારશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવેલું છે એની ફરજ અમારે એટલા માટે પડેલી છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ છેલ્લા 10 દિવસથી મહીસાગર જિલ્લાની અંદર આવીને વર્ગ વિગ્રહ અને સમાજને ઉશ્કેરવા માટેનો પ્રયત્ન કરેલો છે, જેના અનુસંધાને અમે આજે માનનીય શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જેઠાભાઈ જીવાભાઈ વણકર પાંડવા. હાલ આ રેલીમાં આવેલા લોકો છે, જે આગેવાનો છે, તેમનું કહેવું છે કે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મહીસાગર જિલ્લામાં જે રીતે તેઓ વર્ગ વિગ્રહ ઊભો કરવાના પ્રયાસ કરી રહ્યા છે, વિખવાદ ઊભા કરવાના પ્રયાસો કરી રહ્યા છે, તેને જ લઈને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી જોઈએ તે પ્રકારના આરોપો અને માંગ સાથે આ જે આગેવાનો છે તે ઉમટી પડ્યા હતા. અને જે રીતે કહેવાય રહ્યું છે કે એક સમય આમ તો જિગ્નેશ મેવાણી આવું કહી રહ્યા છે કે આઈએએસ નેહા કુમારીએ જે અપમાન કર્યું છે તે 50 લાખ દલિત સમાજનું અપમાન છે. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા જે દલિત સમાજના લોકો છે તે જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે જે 6 તારીખે સંમેલન મળવા જઈ રહ્યું છે તે સંમેલનમાં દલિત સમાજના અને આદિવાસી સમાજના લોકો કઈ રીતે ઉમટશે અને કઈ રીતે પોતાનો વિરોધ દર્શાવશે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.